નિહાર મારે ગણવી હતી, સુના સરવરિયાની સોનેરી પાળે હંસો નિહાર મારે ગણવી હતી, ડાળે ઝુલંત કોકિલને માળે અંતરની વેદના વણવી હતી, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી. આ સુંદર ગીત આપણે સાંભળ્યું અને હવે હું કિશોરભાઈ જોશીને વિનંતી કરીશ. કિશોરભાઈ, એમણે બાળપણથી જે પુસ્તકો વાંચ્યા હોય, એમને ખાસ ગમી ગયા હોય, સ્પર્શી ગયા હોય એવા પુસ્તકો વિશે શ્રી કિશોરભાઈ પોતાની વાત રજૂ કરશે. નમસ્કાર દર્શક મિત્રો. વ્યક્તિના જીવનના ઉર્ધ્વીકરણના જે કેટલાક તબક્કા હોય છે તેમ સાધન પણ હોય છે. એમાં વાંચન અને પ્રવાસ એ વ્યક્તિના જીવનના ઉર્ધ્વીકરણના બહુ એક મહત્ત્વના સાધન તરીકે એને ગણાવ્યા છે. મારી વાંચન યાત્રાની હું જો આપ સૌને વાત કરું તો અમરેલી જિલ્લાનું ખાંભા તાલુકાનું મોટા સમઢિયાળા મારું ગામ એ પહેલાં જૂના ગાયકવાડ સ્ટેટનું ગામ હતું અને આઝાદી પહેલાં જે કેટલાક રાજવીઓએ પોતાની પ્રજાની ચેતનાના ઉર્ધ્વીકરણ માટે, પ્રજાના વિકાસ માટે તે કેટલાક મહત્ત્વના અભિયાનો ચલાવેલા. એમાં લાઇબ્રેરી મૂવમેન્ટ વિશેષ તો ગાયકવાડ સ્ટેટમાં અને ગોંડલ સ્ટેટમાં ભગવતસિંહજી મહારાજે આ પ્રવૃત્તિ ચલાવેલી. એના એક ભાગરૂપે મારા ગામની અંદર પહેલો લાઇબ્રેરીનો સંબંધ લગભગ હું 4th 5th ભણતો ત્યારથી બંધાયો. ત્યારે એવું હતું કે વેકેશન પડે ત્યારે જ અમને એ પુસ્તકો વાંચવા મળે. તો જ્યારે એ લાઇબ્રેરી ખોલવાની હોય ત્યારે કોઈ મીઠાઈની દુકાન ખોલવાની કોઈ બાળક રાહ જુએ એટલી જ તત્પરતા અને તીવ્રતાથી અમે સ્કૂલની લોબીમાં એ લાઇબ્રેરી ખુલે એની રાહ જોતા. અને મારા જીવનનું જે મેં પહેલું પુસ્તક વાંચ્યું એ કિશનસિંહ ચાવડાનું અમાસના તારા, એ મેં વાંચેલું પહેલું પુસ્તક. અને ત્યાર પછી તો વાંચન યાત્રા સતત આગળ ચાલી. દર્શક મિત્રો, મારે સૌથી વધારે અગત્યની વાત આપને એ કરવી છે કે વાંચનનો જે મેં જે અનુભવેલો શ્રેષ્ઠ તબક્કો છે એ મારું બાળપણથી માંડી કોલેજ કાળ સુધીનો જે હતો એમાં જે વાંચનની જે તીવ્રતા હતી, વાંચન તરફની જે અભિમુખતા હતી એમાં અત્યારે થોડો ફેર પડ્યો છે. એટલે મારો એવો અનુભવ છે કે એ તમારું જે અત્યારનો જે તબક્કો છે શિક્ષણ મેળવવાનો એ નાની ઉંમર જ, કોઈ પણ વ્યક્તિના નાની ઉંમર જ એક એવું મહત્ત્વનું પરિબળ છે કે જેમાં તમારા જીવનના ઉર્ધ્વીકરણના પાયા નંખાતા હોય છે. ત્યાર પછી સ્વામી વિવેકાનંદના ભાષણોને લેખો લગભગ એના 8 થી 10 ભાગ જ્યારે 8મું 9મું ભણતો ત્યારે એના પૂરા કર્યા. પછી તો આપણા લોકજીવનમાં જેનો સીધો સ્પર્શ છે તેવા ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ અને ત્યાર પછી નાનાભાઈ જેબલિયા. મને યાદ છે નાનાભાઈ જેબલિયાની ફૂલછાપની અંદર પહેલી જ ધારાવાહિક નવલ શરૂ થઈ મેઘરવો, અને ત્યાર પછી રંગબિલોરી કાચના, પહેલાં રંગબિલોરી કાચના, પછી મેઘરવો, અને પછી આખી એક શૃંખલા ચાલી. અને એ મારા ગામની બાજુનું જે મેઘાણીએ જે દીકરો જે વાત લખી છે એ લાખાપાદર ગામ, એની જે સેલ નદી, અને એ નદીના કાંઠે બેસી અને આ જે પુસ્તકો જે મેં વાંચ્યા છે મેઘાણીના અને નાનાભાઈ જેબલિયાના, એ એક સમાધિની સ્થિતિ હતી એમ કહી શકાય. આપણે ત્યાં બીજા સાધન તરીકે પ્રવાસને ગણ્યું છે
માત્ર વાંચનથી જ વ્યક્તિનો સંપૂર્ણ વિકાસ શક્ય નથી બનતો, એ પ્રવાસથી બનતો હોય છે. અને જ્યારે વ્યક્તિ પ્રવાસ કરે જ ત્યારે સંપૂર્ણ બનતી હોય છે. આપણે ત્યાં પહેલાં નાલંદા અને બીજી વિશ્વવિદ્યાલયો હતા, એમાં શિક્ષણના ભાગ તરીકે વાતને સ્વીકારવામાં આવતી કે એને પ્રવાસ જ્યારે પૂરો કરીને આવે સફળતાપૂર્વક, ત્યાર પછી જ એને ડિગ્રી આપવામાં આવે. એટલે એ વ્યક્તિની સંપન્નતા એણે પોતે પૂરેપૂરી પ્રાપ્ત કરી છે વિદ્યાની, એના એક ભાગરૂપે પ્રવાસ પણ એક મહત્ત્વનું અનુસંધાન છે. આપણા જે 16 સંસ્કાર છે એમાંનો એક સંસ્કાર નામકરણ સંસ્કાર છે. દર્શક મિત્રો, આપ સૌને ખબર હશે કે જ્યારે બાળકનું નામ પાડવામાં આવે ત્યારે એક કલમ અને કાગળ મૂકવામાં આવે અને એને ઢાંકીને મૂકવી દે. આપણી ત્યાં એક એવી ભાવના છે, એક આપણી એવી શ્રદ્ધા છે કે વિધાતા આવી અને પછી એમાં એના બાળક વિશે લખતી હોય છે. તો આપણી જે સામૂહિક ચેતના છે, કદાચ એનો એ પહેલો સ્પર્શ એ આપણા નામકરણ સંસ્કારમાં રહ્યો છે. એ અનુસંધાનમાં જ્યારે મને ભાણદેવજીનું હિમાલય દર્શન પુસ્તક વાંચવા મળ્યું, એ પુસ્તકમાં એક બહુ સરસ વાત કરી છે. એનો શ્લોક છે, એ હું આપ સૌને વાંચી સંભળાવું છું. આસ્તે ભગ આસીનસ્યોર્ધ્વ તિષ્ઠતિ તિષ્ઠતઃ શેતે નિપદ્યમાનસ્ય ચરાતિ ચરતો ભગ કલિહિ શયાનો ભવતિ સંજિહાનસ્તુ દ્વાપરઃ ઉત્તિષ્ઠ તેત્રા ભવતી કૃતમ સંપદ્યતે ચરન ચરન વે મધુ વિંદતિ ચરન વાંદુ બુદંબરમ સૂર્યસ્ય પશ્ય શ્રેમાળમ યોન તંદ્રયતે ચરન. બેસી રહેનારનું ભાગ્ય બેસી રહે છે, ઊભા રહેનારનું ભાગ્ય ઊભું રહે છે, સૂઈ રહેનારનું ભાગ્ય સૂઈ રહે છે અને ચાલનારનું ભાગ્ય ચાલે છે. સૂતેલી અવસ્થામાં કળયુગ છે, બેસવાની અવસ્થામાં દ્વાપર છે અને ઊભા થતાં ત્રેતાયુગ બને છે અને ચાલતા ચાલતા સત્યયુગ સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, વ્યક્તિના જીવનના જે ઉર્ધ્વીકરણના તબક્કાઓ છે, એવી રીતે હિમાલય પણ આપણી એક સામૂહિક ચેતના સાથે સંકળાયેલો છે. ભાણદેવજી આ પુસ્તકમાં એક બહુ સરસ વાત કરી છે. એમણે જ્યારે નર્મદાની પરિક્રમા કરી ભાણદેવજીએ, અને એ પરિક્રમાના ભાગરૂપે પોતે જ્યારે નારેશ્વર એક ચાંદની રાતે એક સંન્યાસ આશ્રમમાં પોતે એક સંન્યાસીને મળવાનું બન્યું, અને એમણે એ વખતે એક સંન્યાસીએ જે ભાણદેવજીને જે પ્રસંગ કહ્યો, પોતાના જીવનનો સંન્યાસ લીધો એ ગાળામાં, ત્યારે એમણે ગુરુને એણે પોતે ફરિયાદ કરી કે મારું ચિત્ત સ્થિર નથી થતું, તો એના માટે શું કરવું. ત્યારે એના ગુરુજી એને સલાહ આપે છે કે 3 વર્ષ માટે તું હિમાલયમાં જતો રહે, એટલે તારી સ્થિતિ, તારું ચિત્ત સ્થિર થશે. અને હિમાલય એ આપણી સામૂહિક ચેતનાનું એક મોટું પ્રતિબિંબ છે, એક મોટું પ્રતીક છે. ભારત વર્ષની કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેના જીવનમાં એવું સ્વપ્ન ન હોય કે જેને પોતે હું ગંગા સ્નાન ન કરવાની ઈચ્છા હોય, કે હિમાલય દર્શન કરવાની એને ક્યારે ઈચ્છા ન થઈ, એવું ક્યારે બન્યું ન હોય. ત્યારે એ આપણી એક જે સામૂહિક ચેતના વિશે આમાં જે ભાણદેવજીએ ગિરનાર પછી એમણે હિમાલય વિશે વાત કરી છે, ત્યારે એનું એક પ્રકરણ મારે આપને એક થોડુંક સંભળાવ્યું છે. એમાં એક બહુ સરસ વાત કરી છે એમણે કે આપણા વૈદિક અને લૌકિક સાહિત્યમાં હિમાલયના ઉલ્લેખો વારંવાર જોવા મળે છે. આ હકીકત ઋષિઓ અને સાહિત્યકારોની હિમાલય પરખતા અને આર્ય સંસ્કૃતિમાં હિમાલયનું વિશિષ્ટ સ્થાન સૂચિત કરે છે. અધ્યાત્મ કેન્દ્રીય ભારતીય સંસ્કૃતિ હિમાલયમાં જન્મી છે અને હિમાલય પુત્રીઓને કિનારે પાંગરી છે. માત્ર ગંગા નદી જ નહીં, પણ ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મની ગંગોત્રી પણ હિમાલયમાં છે. કોઈ પણ પ્રજાને તેના માદરે વતન તરફ આકર્ષણ રહે જ છે. પ્રજાની સામૂહિક ચેતનામાં પોતાના મૂળ સ્થાન તરફની ઝંખના પડેલી હોય છે, અને એટલે જ દરેક ભારતીયના ચિત્તમાં
હિમાલય પ્રત્યે આદર, અહોભાવ અને આકર્ષણ રહે જ કરે છે. આપણા દેશની દરેક વ્યક્તિને ઓછામાં ઓછું એકવાર હિમાલય દર્શન અને ગંગા સ્નાનની ઈચ્છા હોય જ છે. ભારતીય સમૂહ ચેતનાનો આ તંતુ આપણા સૌની સાથે જોડાયેલો છે અને એનું બળ દરેક વ્યક્તિને ખેંચતું હોય છે. પાણદેવજીએ જે હિમાલય યાત્રા કરી અને એ પુસ્તક માત્ર એમનું પ્રવાસ વર્ણન નથી, પણ એમને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ વિશે એણે વાત કરી છે. ત્યારે એ પુસ્તકની પ્રસ્તાવનામાં એણે એક બીજી બહુ સરસ મહત્વની વાત કરી છે કે યાત્રા વિષયક ગ્રંથોમાં જે એના પ્રકાર એણે રજૂ કર્યા છે, બે પ્રકારો, માહિતી પ્રધાન અને આસ્વાદન પ્રધાન. પ્રથમ પ્રકારના પુસ્તકોમાં જાણવું મુખ્ય છે અને દ્વિતીય પ્રકારના પુસ્તકોમાં માણવું મુખ્ય છે. પાંડેવજી એમ કહે છે કે મારી દ્રષ્ટિએ જાણવું અને માણવું બંને એકબીજાના પૂરક છે. બંને સાથે હોય ત્યારે યાત્રા પરિપૂર્ણ બને છે. જાણ્યા વિના માણવું અધૂરું છે અને માણ્યા વિના જાણવું અધૂરું છે. શુષ્ક અને છેછરું બની જાય છે. યાત્રા વિષયક જાણકારી અને યાત્રાનું આસ્વાદન, આ બંને પ્રવાહો આ હિમાલય દર્શન પુસ્તકની અંદર સમાંતર રીતે વહે છે. યાત્રા એક ઘટના છે અને ઘટનાના ભિન્ન ભિન્ન પાસાઓના ટુકડા કરીને તેને અલગ અલગ રજૂ કરવાથી યાત્રાનું સમગ્ર સ્વરૂપ પ્રગટ થતું નથી. જીવનની અખિલાઈને વિધાયક દ્રષ્ટિથી જોવાનું ભાણદેવજીને ગમે છે અને તેથી આ દ્રષ્ટિકોણ આ પુસ્તકના લેખનમાં તેમણે સહજ રીતે સાચવવાનો પ્રયાસ કર્યો છે. આ બંને પ્રવાહોને સાથે સાથે રાખવાથી કૃતિનું ઓજ ખૂબ જ તેજસ્વી થાય છે અને ત્યારે આ હિમાલય દર્શન પુસ્તક આપ સૌ વાંચો તો જ એના વિશે તમને વધારે ખ્યાલ આવી શકે. એમણે એને સમયના પરિવર્તન બીજી પણ કેટલીક વાત કરી છે કે દુનિયા ખૂબ એ આ પુસ્તકની સાથે એણે સાંપ્રત સમયની જે અત્યારે જે ગ્લોબલાઇઝેશન્સ કે જે પર્યાવરણની જે અસમતુલા ઊભી થઈ છે એનો પણ એણે આમાં ઉલ્લેખ કર્યો છે કે દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે અને પરિવર્તનની પ્રક્રિયાથી હિમાલય પણ મુક્ત નથી અને તેથી આ પુસ્તકમાં એમણે જે માહિતી આપી છે એ અંતિમ ન માની લેવી. આજે જે પગદંડી હોય ત્યાં 5 વર્ષ પછી બસ રસ્તો હોઈ શકે છે અને જ્યાં આજે ઘોર જંગલ હોય ત્યાં રમણીય સૌંદર્યધામ હોય ત્યાં 5 વર્ષ પછી વૃક્ષહીન મેદાન પણ હોઈ શકે છે. એટલે આ પુસ્તકની અંદર એમણે માહિતીની સાથે સાથે લોકોને આસ્વાદન પ્રદાન પ્રથમ પુસ્તકના સંદર્ભ સાથે દ્વિતીય પ્રકારના પુસ્તકમાં માણવાની અને જાણવાની વાતને એકબીજાના પૂરક સાથે બંને સાથે પરિપૂર્ણ કેવી રીતે યાત્રા પરિપૂર્ણ બને એનો એણે એમાં ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક હિમાલયના લગભગ બધા જ વિસ્તારોને આવરી લે છે. સમગ્ર હિમાલયનું ચિત્ર એક પુસ્તક દ્વારા તૈયાર થાય છે જેનો યથાશક્તિ અને યથામતી એમણે પ્રયાસ કર્યો છે. મિત્રો, કિશોરભાઈએ એના બાળપણના સંસ્મરણોને તાજા કરીને છેક હિમાલય દર્શન જે એમને છેલ્લે સ્પર્શી ગયેલું પુસ્તક વિશે ખૂબ જ સુંદર વાત કરી. હવે હું ભાઈ નિસર્ગને વિનંતી કરીશ કે 12 જાન્યુઆરીએ જ વિવેકાનંદનો જન્મદિવસ છે જેને આપણે યુવા દિન તરીકે પણ ઉજવીએ છીએ. તો ભાઈ નિસર્ગ વિવેકાનંદની થોડી વાતો કરે, એના પુસ્તકો વિશેની વાત કરે, એના જીવન વિશેની વાત કરે. શ્રી નિસર્ગ આહિર. દર્શક મિત્રો, સ્વામી વિવેકાનંદ એટલે ભારતની જે કેટલીક પ્રતિભાઓ છે એમાંની એક મુખ્ય પ્રતિભા. બહુ નાની વયમાં માત્ર 39 વર્ષે એમનું અવસાન થયું, પરંતુ જે ભાથું આપી ગયા છે ભારતને એ બહુ લાંબો સમય સુધી ચાલે તેવું છે. મારે ખાસ એ કહેવું છે કે સ્વામી વિવેકાનંદ એ યુવાનો માટેના આદર્શરૂપ છે. કોઈ પણ યુવાનનો આદર્શ સ્વામી વિવેકાનંદ હોય તો એનું જીવન પ્રજ્વલિત બને, ઉર્ધ્વગામી બને, ચોક્કસ વાત છે. મારે વિશેષ વાત નથી કરી, પણ સ્વામી વિવેકાનંદે ખાસ કરીને ચારિત્ર ઘડતર માટે એ ઉપરાંત શારીરિક શક્તિના વિકાસ માટે પણ વાત કરેલી છે. સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે તમે ગીતા વાંચો એના કરતાં ફૂટબોલ રમો એ વધારે સારું છે, કારણ કે જો શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ રહેશે અને પછી વિચારો પણ સ્વસ્થ થશે.
એ ઉપરાંત સ્વામી વિવેકાનંદ યુવાનોમાં શ્રદ્ધા પણ પુષ્કળ હતી. એવું કહેતા કે મને 100 નચિકેતાઓ આપો, હું સમગ્ર વિશ્વ બદલી નાખીશ. અને એ યુવાનોને એ ટકોર પણ કરતા કે તમે જાગો, ઉઠો અને તમારા ધ્યેય પ્રાપ્તિ સુધી વણથંભિયા માંડ્યા રહો તો તમે ચોક્કસ સિદ્ધિ પ્રાપ્ત કરશો. એટલે ક્યાંક જવું, કંઈક પ્રાપ્ત કરવું, ભવ્ય વિચારો કરવા, ચારિત્રનું નિર્માણ કરવા, બધી વાતો સ્વામી વિવેકાનંદે કરેલી છે. નરેન્દ્રનાથ એમનું પૂર્વનું નામ છે. 12મી જાન્યુઆરીએ એમનો જન્મદિવસ આવે છે ને યુવા દિન તરીકે આપણે ઉજવીએ છીએ. તો યુવાનોએ ખાસ કરીને સ્વામી વિવેકાનંદને આદર્શ બનાવીને એના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા લેવા જેવી છે. સમયના અભાવે બહુ વ્યાપક વાત નહીં કરું, પણ એના કેટલાક જે દૃષ્ટાંતો છે, જે કેટલાક ઉપદેશો છે, આપણે એના પર નજર નાખીએ. અને એમણે વિશ્વ ધર્મ પરિષદ શિકાગોમાં જે વ્યાખ્યાન આપ્યું હતું તેના થોડાક અંશો પણ જોઈશું. અને એ રીતે 12મી જાન્યુઆરીએ જે યુવા દિન આવે છે તો સ્વામી વિવેકાનંદને આપણે સ્મરણાંજલિ પણ આપીશું અને આપણું જીવન વધારે ઉર્ધ્વગામી બને એવી પ્રેરણાનું પાથેય પણ લઈશું. તો કેટલાક સ્વામી વિવેકાનંદના જીવન પરની ઝાંખી ઝલક. રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ હતા અને આ પણ એક ભારતીય મહાન પ્રતિભા છે. આકૃતિ ગુણાનામ કથ્યતી, આકૃતિ જ માણસના કેટલા ગુણ છે એ કહી દે છે એવું કાલિદાસે કહ્યું છે. એ સ્વામી વિવેકાનંદને જોવાથી આપણે થાય છે કે એક શક્તિથી, વિચાર તેજથી કે તેજસ્વીતાથી ભરેલો યુવાન કેવો હોય એની ઝાંખી આપણે એની મુદ્રાઓમાંથી પણ થાય છે. યુવાન વયનો એમનો ફોટોગ્રાફ છે. In a day when you don't come across any problems, you can be sure that you are traveling in a wrong path. જો તમારા જીવનમાં કોઈ જ સંકટ નથી આવતું તો માની લેવાનું